ગુડ મોર્નિંગ, સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે આવ્યા છીએ આ બાજુ આપણી ગાયો લઈને ચરાવવા માટે. તો જે બાજુ આપણી ગાયો છે એ હું તમને બતાવી દઉં. તો જો આ બાજુ બધી આપણી ગાયો ચરી રહી છે, ઓમથી આવો ચરતી અને આજે અરે જંગલમાં જવા દેવાની છે નહીં, એટલા માટે હું આ બાજુ ઊભો છું અને ગાયો બધી ચરી રહી છે ઓમથી ઓમ. જુઓ વરસાદ આવે એવું બધું કર્યું છે પણ આવતો છે નહીં, અત્યારે તો વાદળો છે બરાબર. તો ગાયો એટલે બધી પાછી પાડી છે અને અહીંથી ડાયરેક્ટ પાછી પાડી અને જવા દેવાની છે સીધી પાણી પીવડાવવા માટે બરાબર. તો જે બાદ જવાનું છે હું તમને બતાવું બરાબર. બને તો બ્લોકમાં જો બને ગાયો બધી ઓમ જાય છે એટલી બધી અત્યારે પાછી લેવા જવાનું છે બરાબર. તો હારી ઓમ પાછી દઈ દઉં તો બ્લોકમાં બને રહેજો, ડાયરેક્ટ મળીએ આપણે સીધા પાણી પીવડાવવા જઈએ ત્યાં જઈને. બસ ફાઇનલી ગાયો ત્યાંથી અહીંયા આવી છે. જો આપણે ગાયોને પાણી પીવડાવવા માટે લઈ ગયા નથી. ગાયો અત્યારે બધી ડોકાને એવું બધું ખાય છે, બકરી ને એવું બધું છે, બધું વાતાવરણ ઢાઢું થયું છે એટલે હજુ પાણી પીવડાવવા માટે આપણી ગાયો જઈ છે નહીં, એટલે આ બાજુ બધા ડોકાને એવું બધું ખાય છે બરાબર. આ બધા ડોકાને એવું બધું વેણી ખાય છે અને પેલી બાજુ પણ અડધી ગાયો છે આપણી, એ બાજુ અડધી ચરશે, અડધી આ બાજુ ચરશે. માં જવાનું છે રાગા પાણી પીવડાવવા માટે. તો પગલું બતાવું, જો ગાય હજાર પગલું ઉભું છે તો એ ઉડતું નથી, ગાય ઓમથી ઓમ ચરશે તો અને આપણે એના જોડે જઈએ તો તરત ઓમ ભાગી જાય. જો તમને બતાવી પહેલાં જ નાખે છે, જો જતું રહ્યું. જો અમે પેલી બાજુ છે ખાસા બધા બગલો બેઠો, ત્રણ ચાર જો ત્રણ આ બાજુ છે અને પેલી કાળી ગાય જોડે બેઠું છે. તો મળીએ પછી બરાબર, બને રહેજો બ્લોગની અંદર. આપણે તો ઘેર હેડી છું પાણી પીવા માટે. આજે પાણી પીવડાવવાનો મેળ આવ્યો નહીં તો તરજીથી ગાય તો બધી ગાય ઘેર બાજુ જાય છે અને આપણે આ બાજુ બકરું લેવા આવ્યા છીએ. બકરું લેતા જઈએ તો બકરુંમાં ઉઠાવ્યું છે આપણે અને ગાયો તો બધી હેડી જશે. જો લાઈન સર જઈ છે કેમ કે બજાર તરસ્યો હતો એટલે ગાય જઈ રહ્યો છે. આમાં ઘેર જઈ પાણી પીવડાવશું ડાયરેક્ટ જ આવશે એ જાય છે, બકરું જાય છે બરાબર. આમ ચાલે છે. તો આટલા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. તો આજનો બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો. ભલે એક નવા બ્લોગ સાથે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો બરાબર.